પાક નુકસાન વળતર માટે સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખથી વધુ ખેડૂતોએ સહાય માટે ફોર્મ ભરવાની કામગીરી પૂરી કરી છે। તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયત સહિતની કચેરીઓમાં છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવાની કામગીરીનો ધસારો જોવા મળ્યો છે। ઓક્ટોબર મહિના અને નવેમ્બર મહિનામાં પડેલા વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન છે। સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ફોર્મ ભરવાની કામગીરી અંતિમ ચરણમાં છે। तो संवाददाता फजल अपनी साथे जोड़ाई गया है। फजल, फॉर्म भरवानी जे प्रक्रिया हाथ धरवामां आवी छे, शुं जानकारी? नगर जिल्लामां ऑक्टोबर महीनाना छेल्ला सप्ताह अने नवेम्बर महीनाना प्रथम सप्ताहमां जे मावठारूपी वरसाद पड़वा पाम्यो हतो, जेने लईने कपास, मगफળી, शाकभाजी जेवा पाकोने व्यापक नुकसान पहोंच्युं हतुं। ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ અને પ્રશાસન વિભાગ દ્વારા જે સમક્ષ માંગ કરવામાં આવી હતી કે નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવે। અનેક વખત માંગ કર્યા પછી સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત 1 લાખથી વધુ ખેડૂતો દ્વારા પાક નુકસાન વળતર સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આજે છેલ્લો દિવસ છે, ત્યારે તમામ ગ્રામ પંચાયતો હોય, તાલુકા પંચાયતો હોય અને ખાસ કરીને જે કલેક્ટર ઓફિસ છે ત્યાં વીસી મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે। આગામી દિવસોમાં ગ્રામ પંચાયત દ્વારા આ તમામ જે ખેડૂતો દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેની તપાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં સહાય જમા કરવામાં આવશે। ખેડૂત છે તેમની સાથે વાત કરશું। કેવું નુકસાન હતું કાકા તમારે? નુકસાન છે, કપાસ કઈ થયો જ નથી, મગફળીમાં નથી થયો અને જ્યાં વર્ષના જે પૈસા આવ્યા ને फॉर्म भर्या ने नहीं जाया, 3 खाताना पैसा नहीं आया। तो चालू वर्षे फॉर्म भर्યું है चालू ओन नहीं, या वर्षनो ये जे 3 खाताना अमर पैसा आव्या ज नथी। આજે છેલ્લો દિવસ છે, શું કામ આયા? આજના ફોર્મ ભરવા આવ્યો આ ચાલુ વર્ષનો અને ઓલા 24 સાલનો ભર્યો હતો, એટલે ફોર્મ ભરો તો પૈસા આવતા જ નથી એમ? એટલે યા જે ખેલના આજી નથી આવ્યો એમ કહેવાનું છે। આ વખતે કેવું નુકસાન છે? આ વખતે નુકસાન જ છે, એટલે ભરવા જાય ફોર્મ ભરવા જ છે। લાગે છે હવે આ વખતે હવે તો શી ખબર ભરવી તો જ્યાં વર્ષના નથી ગયા આવ્યા, બધાને આવી ગયા, અમારા જ નથી આવ્યા 3 ખાતાના। કેટલું નુકસાન હતું? હે નુકસાન તો ખૂબ છે, જ્યાં વર્ષમાં કઈ નથી થયું છે। શું માંગ છે? શું માંગ? માંગ શું છે તમારી સરકાર પાસે? એટલે સહાય આપતા હોય તો લેવાય નહીં આપણે, બીજું ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ પડ્યો હતો ત્યારે 2024માં પણ 1419 કરોડ રૂપિયાનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। તેનું પણ હજી સુરેન્દ્રનગર જિલ્લાના 75,000 જેટલા ખેડૂતોને સહાય નથી મળી। ત્યારે બીજી તરફ 2025ના વર્ષમાં પણ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જે માવઠું પડવા પામ્યું છે, જેમાં 1 લાખથી વધુ ખેડૂતો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા આશા રાખવામાં આવી રહી છે કે સરકાર દ્વારા તાત્કાલિકપણે સહાયની ચૂકવણી કરવામાં આવે। દર વર્ષે ખેડૂતો લાઈનોમાં ઉભા રહેતા હોય છે, 7/8ના દાખલા કઢાવવા હોય તો લાઈનોમાં ઉભું રહેવું પડતું હોય છે અને ખાસ કરીને જ્યારે ફોર્મ ભરવા આવે ત્યારે પોર્ટલો નથી ચાલતા હોતા, સર્વર ડાઉન હોય છે, તેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। ત્યારે 5-5 કલાક સુધી લાઈનોમાં ઉભા રહી અને ખેડૂતો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ અને ફોર્મ ભરવામાં આવે છે। જ્યારે સહાય દેવાની વાત આવે ત્યારે તેમના ખાતામાં સહાયના રૂપિયા નથી જમા થતા હોતા, તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને કલેક્ટર કચેરીમાં ખેડૂતોનો ઘસારો જોવા મળી રહ્યો છે। છેલ્લા દિવસે પણ ફોર્મ ભરવા માટે બાકી રહી ગયેલા ખેડૂતો આવી રહ્યા છે અને ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે કે 2024 અને 25ની બંને વર્ષની જે નુકસાનીની સહાય છે તે તાત્કાલિક ખાતામાં જમા કરાવવામાં આવે અને જે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે તેમાંથી ખેડૂતોને બહાર કાઢવામાં આવે તેવી સરકાર પાસે ખેડૂતો દ્વારા હાલ આશા વ્યક્ત કરવામાં આવી છે। જી ફઝલ।